બગદાણાની ઘટનાને લઈ અને નવનીત બાલદિયાને એસઆઈટીની ટીમ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને આખી પૂછપરછ 3 કલાક સુધી ચાલી છે અને હવે આખી બાબતને લઈ અને નવનીતભાઈ દ્વારા નવા ખુલાસા કરવામાં આવ્યા છે। શું પૂછતાછ કરી, શું ખુલાસા થયા છે, સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાની આખી ઘટનાને લઈ અને આજે એસઆઈટીની ટીમ દ્વારા નવનીતભાઈને બોલાવવામાં આવ્યા હતા। ત્યારબાદ તેમની પૂછતાછ થઈ, આખી ઘટનાને લઈ અને તેમની પાસે જે પુરાવા છે એ માંગવામાં આવ્યા। આ આખી ઘટનાની જો વાત કરવામાં આવે અને પૂછતાછની જો વાત કરવામાં આવે તો 3 કલાક સુધી આ આખી ઘટનાની પૂછતાછ થઈ હતી અને ત્યારબાદ નવનીત બાલદિયા દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ। નિવેદન જે વિશેષ જે મારે આપવાનું હતું, જે મારે જે પ્રૂફ રજૂ કરવાના હતા એ મેં 15 મુદ્દા રજૂ કર્યા છે। એની ઉપર તપાસ થાય એવી મેં માંગણી કરી છે। અચ્છા નવનીતભાઈ, 3 કલાક સુધી મેરેથોન જે તમારું નિવેદન નોંધવામાં આવ્યું છે, કયા કયા પ્રકારના સવાલ તમને એસઆઈટી દ્વારા કરવામાં આવ્યા હતા? સવાલ તો તપાસનો વિષય છે, જાહેર કરવાથી તો તમને ખબર છે ને મને ખબર છે, જાહેર કરવાથી આરોપીઓને ક્યાંય ને ક્યાંય છેડા કરવાનું મળે, એટલા માટે મુદ્દા જાહેર કરતો નથી। શું લાગે છે આજે તમારું નિવેદન નોંધાયા બાદ તમને હવે એસઆઈટી ઉપર કેટલો વિશ્વાસ છે કે તમને ન્યાય મળશે? જે મારા મુદ્દા છે એ પ્રમાણે જો તપાસ યોગ્ય થશે તો જરૂર મુખ્ય આરોપી સુધી પહોંચે જશે। નવનીતભાઈ, શનિવારે પણ 2 પીઆઈ નો જે અહીંયા તપાસ શરૂ થઈ હતી તે બાબતે શું કહેશો? એ બાબત તો એ તપાસનો વિષય છે, એમાં તો મને કાંઈ ખ્યાલ નથી। જે કાંઈ એસઆઈટી વાળા એમની પૂછપરછ કરી અને જે કાંઈ કર્યું એ મને ખ્યાલ નથી। નવનીતભાઈ, એક કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયું હતું જેમાં આરોપીઓ બદલાવાના આક્ષેપ થયા હતા, એ બાબતે તમે એસઆઈટી સમક્ષ ખુલાસાઓ કર્યા છે કે એ તો પૂછવામાં આવ્યું હતું કે ભાઈ આ કોઈ કહે છે કે ભાઈ એ મારો તપાસનો વિષય અમે જાહેર ન કરી શકીએ। તમે તમારી વાત ઉપર મુકમ છો? હા, હું મારી વાત ઉપર મુકમ છું। શરૂઆત એવું કહી રહ્યા છો કે જયરાજભાઈ આહિર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, તો તમે એવું ખુલીને શા માટે નથી કહી શકતા કે તમારી પાસે શું એવિડન્સ છે? ખુલ્લીને કરવા મેં તપાસમાં જે એ લોકોને પ્રોબ્લેમ પડે, જો આરોપીઓ છે પ્રૂફ સાથે કોઈ છેડા કરે એટલા માટે હું ખુલીને નથી કહેતો। તમે પ્રૂફ બધા આપ્યા છે? હા, પ્રૂફ આપ્યા છે। તમને વિશ્વાસ છે એસઆઈટી પૂરી તપાસ કરશે? હા, મને વિશ્વાસ છે, ભરોસો છે। આપ્યું છે કે ગ્રુપમાં કેટલા સાયન્ટિફિક પુરાવા આપ્યા છે? લેખિત આપ્યા છે, અન્ય માણસોના નામ પણ ખુલશે જે તપાસમાં। મેં જે જગ્યાએ અમુક જે કાંઈ રચના થયું આ તે થયું, મને મારા જાણ્યા મુજબ જે કાંઈ મારી પાસે પુરાવા હતા એ મેં આપ્યા છે। તમારી પાસે સમાધાન માટે પણ દબાણ આવી રહ્યું છે કે એવું કશું? હા, એવું કશું કરતા છે એની કે રાજકીય લેવલમાં મારે આજે સમાધાન નથી કરવાનું અને કાલે નથી કરવાનું, બરોબર? મારે મારો સમાજ સાથે છે, મારા આગેવાનો સાથે છે, જે મારા આગેવાનો દ્વારા એસઆઈટીની રચના થઈ છે એની તપાસ ચાલે છે। અત્યારે તો એવું થોડું લાગે છે કે યોગ્ય દિશામાં ચાલે છે અને હજી પણ યોગ્ય દિશામાં તપાસ કરશે એટલે મૂળ આરોપી સુધી પહોંચી જવાશે એવી મને આશા છે। નવનીતભાઈ, 20 દિવસ થયા છે તેમ છતાં હજી કોઈ નિષ્કર્ષ ઉપર પહોંચી નથી એસઆઈટી, હવે શું લાગે છે? એ તો તપાસનો વિષય છે, એમાં ટેકનિકલ પુરાવા ભેગા કરવા માટે થોડો ટાઈમ લાગે છે કે એફએસએલ માટે જે એના રિપોર્ટ માટે બધી વસ્તુ બધાના મોબાઈલો જાય ને જે એના લીધેથી આપણે થોડું લેટ થાય છે એવું કહેવામાં આવ્યું છે। નવનીતભાઈ, જે તે સમયે તમે એવું કીધું હતું પુરાવા નાશ કરવામાં આવ્યા છે, એવો મામલો પણ છે? એ પુરાવા નાશ કરવા જે તે જગ્યાએ આરોપીઓ ખોટી રોકાણા હતા, જ્યાં કાવતરું રચ્યું ત્યાંના સીસીટીવી ફૂટેજનું એવું જાણવા મળ્યું છે કે એ લોકોએ હાર્ડ ડિસ્ક બદલી હોય કે સીસીટીવી ફૂટેજ ગાયબ કર્યા હોય એવું મને જાણવા મળ્યું છે। નવનીતભાઈ, તમારી ઉપર ગંભીર આરોપ થઈ રહ્યા છે વિવિધ પ્રકારના, જેમાં ગેરકાયદેસર ખનન હોય કે પછી અન્ય પ્રવૃત્તિઓ હોય, તો તમારી ઉપર પણ આક્ષેપ થઈ રહ્યા છે, સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થઈ ગયા। એ બધું મારો કેસ ડાયવર્ટ કરવા માટેનું બધું છે, જે સામેવાળા છે કોઈના કોઈ કેસ ડાયવર્ટ કરવા માટે, મુદ્દો ભટકાવવા માટે આ બધું કરી રહ્યા છે। એટલે તમારા દીકરાને પણ એસઆઈટી છે તપાસ માટે? ના, મારા દીકરાને કોઈ એવું કોઈ પૂછપરછ કરી નથી। હા, પૂછપરછ મારી છે કે મારે જે નિવેદનો દેવાના હતા, જે બાકી રહેલા મારા જે પ્રૂફ એને દેવાના હતા એસઆઈટીમાં કે જે તપાસમાં કામ લાગે એવા મેં એ લોકોને એસઆઈટીને પ્રૂફ રજૂ કર્યા છે, લેખિત કર્યું છે, જે કાંઈ મારે દેવાના હતા એ બધું આપ્યું છે। એમની કોણ છે હુમલા પાછળ ષડયંત્ર? હુમલા પાછળ જયરાજ જ છે ખુલ્લીન। આ તો એસઆઈટી રચાણી છે, સામાન્ય કોન્સ્ટેબલને પણ ખબર પડે છે કે આ જયરાજ જ છે આમાં।
નહીં તો અત્યાર સુધીમાં હજી સુધી એક પણ જગ્યાએ હજુ પણ એ લોકો એમ કે છે કે ટેકનિકલ પુરાવા છે, FSL માં બધું મોકલું છે, FSL માંથી આવશે એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી બતાવશે, એવું SIT મને ભરોસો એવો આપ્યો છે. તમને જ્યારે માર માર્યો તો એ પછી એક આ જે ઈસમો છે માર મારનાર એમનો પણ વિડીયો વાયરલ થયો હતો, જ્યારે જયરાજ આહિર જે સમક્ષ તેઓ સામે બતાવી રહ્યા છે, એ બાબતે શું પૂછપરછ થઈ છે? એ વિડીયો છે એ જ કોને બતાવે છે એનો FSL માં રિપોર્ટ કરવા મોકલો છે, એ આવી જાય એટલે એમ કહે છે કે જે કાંઈ હશે સત્ય બહાર આવશે. નવનીતભાઈ, તમારા વિરુદ્ધ પણ આક્ષેપો થઈ રહ્યા છે, જેમાં ગેરકાયદેસર ખનન હોય અથવા અન્ય પ્રવૃત્તિઓ હોય, તમારી ઉપર કેસ થયા છે. એ તો આ બધો મુદ્દો ભટકાવવાનું સામેવાળાનું ષડયંત્ર છે, એવું કશું છે નહીં. જો તમારા કોળી સમાજમાંથી 15 ધારાસભ્ય અને 3 કેન્દ્રીય મંત્રીએ તમને લઈને રજૂઆત કરી છે મુખ્યમંત્રીને, પણ હજી સુધી તમે જે કહી રહ્યા છો એ દિશામાં તો એક પણ પુરાવા જયરાજ આહિર વિરુદ્ધ છે નહીં. એ તપાસ ચાલુ છે ટેકનિકલ રીતે, એટલે થોડો ટાઈમ લાગે છે એવું કહે છે, બરોબર ને? જો યોગ્ય દિશામાં તપાસના મુખ્ય આરોપી સુધી નહીં પૂછે તો અમારો સમાજ ભેગો મળી, અમારા આગેવાનો ભેગા મળી અને મોટું સંમેલન કરશે. જો હમણાં સરપંચો અને બધાએ આગેવાનો મળી અને કીધું છે કે ભાઈ વહેલી તકે આનું નહીં ઓલું કાંઈ આવે તો બધા રાજીનામા આપી દે છે. તમે અત્યારે નિવેદન તમે જે આપ્યું નિવેદનની અંદર તમે જયરાજ વિરુદ્ધમાં શું પુરાવા આપ્યા? એ તો હું જાહેર ન કરી શકું, જેથી કરીને, કારણ કે જે આગળ તપાસ કરવામાં થોડીક ઓલી થાય એટલા માટે નથી તમે જાહેર કરી ન શકું. કરી શકો પણ આપ્યા છે ખરી તમે? હા, આપ્યા છે. કેવા પ્રકારના પ્રશ્નો કરવામાં આવ્યા હતા? પ્રશ્નો તો એ મેં જ બધું કીધું છે, મારા કહેવા મુજબ બધું લખાણું છે, જે કાંઈ પ્રૂફ દેવાના હતા એ મેં ત્યાં આપ્યા છે. તમને વિશ્વાસ છે તમારો જે માંગ છે એ પૂરી થશે? આ જે મેં લખાવ્યું છે અને જે મેં કીધું છે એ પ્રમાણે તપાસ થાય તો મુખ્ય આરોપી સુધી પહોંચવામાં. કેટલા પુરાવા તમે આપ્યા છે? મેં 15 પુરાવા આપ્યા છે. અત્યાર સુધીમાં SIT ક્યારે તમને અહીંયા બોલાવ્યા હતા અથવા તો તમારી પાસે આવી હતી ખરી? ના, આ પહેલી વખત જ મને બોલાવવામાં આવ્યો છે. જે પ્રકારે અહીંયા તેમના દ્વારા સ્પષ્ટ વાત કરવામાં આવી છે કે આખી ઘટનામાં જે એમની પાસે પુરાવા હતા એ પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે 15 મુદ્દા રજૂ કરવામાં આવ્યા છે અને આખી ઘટના ઉપર તપાસ હવે ક્યાંક ને ક્યાંક થાય એવી વાત કરવામાં આવી છે. અહીંયા એમના દ્વારા સ્પષ્ટ એવું નિવેદન આપવામાં આવ્યું છે કે આખી ઘટનાને લઈ અને મુખ્ય આરોપી સુધી SIT પહોંચી શકે એવા પુરાવા તેમના દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. કહેવામાં આવ્યું છે કે આ પુરાવા આપ્યા બાદ SITની ટીમ મુખ્ય આરોપી સુધી પહોંચી જશે. અહીંયા ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે વાત કરવામાં આવી છે. તેમના દ્વારા જે પહેલાથી જ આરોપ લગાવવામાં આવી રહ્યા છે એ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની વાત થઈ છે અને કહેવામાં આવ્યું છે કે મુખ્ય આરોપી સુધી SIT આ પુરાવા પછી પહોંચી જશે. વધુમાં કહેવામાં આવ્યું છે કે મારા જે મુદ્દા છે આ આખા મુદ્દા અને પ્રૂફ આપ્યા છે, મેં 15 જેટલા મુદ્દા આપવામાં આવ્યા છે અને 15 મુદ્દાઓને લઈ અને SIT તપાસ કરે એવી વાત કરવામાં આવી છે. આખી ઘટનાને લઈ અને 3 કલાક સુધી મેરાથોન પૂછતાછ ચાલી હતી. આ બાદ નવનીતભાઈ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે SIT આ મુદ્દાઓને લઈને તપાસ કરે છે અને કેટલા સમયમાં જે છે જયરાજ આહિરનું નામ પણ શું સામે આવી શકે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.